વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4ની અંદર તમારું સ્વાગત છે. ફરીથી થોડો ગઈ વખતે ટૉપિક લીધો તો એ ટૉપિક પાછો લઈએ છીએ, કારણ કે એ સરસ છે. આના પછી પણ ઘણા બધા ટૉપિક સરસ આવવાના છે. બરાબર. ચેપ્ટર નંબર 4, બરાબર, સમતલમાં ગતિ. હવે મોસ્ટ ટાઈમ બી સવાલ છે આવો. આપણે એક સવાલ અગાઉ ભણી ગયા છીએ, તમને ખ્યાલ જ છે ને? બરાબર. સવાલ છે આપણો, સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણો, બરાબર, જે તમે જુઓ છો v બરાબર v0 પ્લસ at પણ સદિશમાં છે, એક્સની જગ્યાએ r0 આવી ગયો, બરાબર. આ મેળવવાના છે. તો સૌપ્રથમ જે ધારણા છે ધારી લેવાની, બરાબર. ધારણા છે આપણે ધારી લેવાની. ધારો કે એક્સ વાય સમતલ લેવાનું તમારે, જે આપણે આકૃતિ દોરવાના છે. પ્રવેગ સદિશ એ હોય, બરાબર. ટી બરાબર 0 સમયે તેનો વેગ, જે કણ છે એનો વેગ v0 હોય પ્રારંભિક, અને ટી બરાબર ટી સમયે વેગ થશે એનો v, બરાબર. અચળ પ્રવેગી ગતિ કરતો હોવાથી કોઈ પણ સમયગાળામાં સરેરાશ વેગ ને તત્કાલીન વેગ કેવો હોય, એટલે સરેરાશ વેગ પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ તત્કાલીન પ્રવેગ. એટલે આ મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના. આ બે મુદ્દા ટૂંકા, જે મુદ્દા અહીંયા મેં તમને દર્શાવેલા છે. જો v0 વેગ, બરાબર, અને અહીંયા કીધું છે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન. એટલે આપણે એના પરથી એક ફોર્મ્યુલા મૂકીએ છીએ, જે આપણે ખબર છે સરેરાશ પ્રવેગની, બરાબર. ઓલરેડી તમને એ પણ ખબર હતી તત્કાલીન પ્રવેગ સમાન છે, એટલે આપણે આવું પણ લખતા નહીં. આમ હોય તો ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. તો આને લિમિટ આપીએ છીએ ત્યારે આપણે શું થઈ જાય છે, એ ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી. પણ અહીંયા એનો તફાવત લીધો છે, બરાબર. પ્રારંભિક 0 છે એટલે શું થશે, ટી 0 કેન્સલ, અને આ ટીને તમે આ સાઈડ લઈ આવો, આ સાઈડ, અને વી આને કરતા બનાવો, એટલે શું થઈ ગયું, સદિશ એ ટી ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ v0, પણ ઉપર સદિશ ચાલશે ગયા ચક્રની જેમ, અને આપણું એક મુખ્ય સમીકરણ મળી જશે. પણ આ સમીકરણ મળે ને પછી નવો એક ફેરફાર જે છે ને સમીકરણમાં, એના ઘટકો લખવાના. અને ઘટકો તમને ખબર છે, જો હું તમને કોઈ ઘટક લખવાનું કહેતો તો યાદ કરો, વીના ઘટક લખીએ વી એક્સ, બરાબર. આના તો હું લખતા હતા વીના ઘટકો લખવાની વાત હતી, તો વી એક્સ આઈ કેપ અને વી વાય જે કેપ. તો એવી રીતે અહીંયા જુઓ, v0 અને એક્સના લખ્યા મેં, દેખાતા હશે. એક્સના ઓ એક્સ એ એક્સ અને વી વાય વાય, બરાબર. સમજાય છે કઈ વાત બાકી? ક્લિયર. હવે આકૃતિ, આ ઘટકો દોરવા એટલે તમને એક સાદી રીતે વાત કરી દઉં કે તમારી પાસે અક્ષ હોય કોઈ વસ્તુ, આ માનો કે તમારો પ્રવેગ છે, તો આ તમારો એક્સ ઘટક થયો ને આ તમારો વાય ઘટક. એની જગ્યાએ જો તમારી પાસે બીજું કોઈ હોય, આ બળ હોય એમ, તો તમારો એફ એક્સ થયો, આ શું થયો, એફ વાય. આ રીતેના ઘટકો પાડીએ છીએ, બેના સરવાળો એટલે એનું પરિણામી મળતું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો સેમ ગઈ વખતની જ આકૃતિ છે, ટી બરાબર 0 સમય અને ટી બરાબર ટી સમયની વાત છે, બરાબર. ત્યારે એનો વેગ વી થયો, જો અહીંયા પ્રારંભિક વેગ v0 છે, બરાબર, ટી બરાબર 0 સમય, અને એનો તફાવત, આ તફાવત છે અંતિમ માઇનસ પ્રારંભિક, અને આ સમય થયો ટી ગાળો, બરાબર. તો હવે જો લખાણ ઉપર જ ખાલી ધ્યાન આપવાનું છે. ધારો કે ટી બરાબર 0 સમયે એનું સ્થાન એટલે કે 0 ઉપર હતું. હવે ટી બરાબર ટી સમયે એટલું અંતર કાપીને કેટલો આગળ હોય છે, આર જેટલું અંતર કાપીને આગળ જતો રહેશે, એટલે એનું સ્થાન સદિશ શું થશે, આર. તો સમયગાળાનું સરેરાશ વેગ વી બાર ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ ભાગ્યા 2, બરાબર. સ્થાનાંતર તો આપણે ખબર છે એક્સ કરતાં બનાવીએ આપણે, બરાબર. એક્સ ઇઝ ઇક્વલ ટુ વી બાર ગુણ્યા ટી. તો વી બાર તમારી પાસે v0 પ્લસ વી બાય 2 ડોટ ટી છે, બરાબર. આ એક ફોર્મ્યુલા અહીંથી નવી બનશે આ ગ્રાફ પછી. કિંમત મૂકો, અને જ્યાં તમારું સ્થાનાંતર છે એ તમને ખબર છે, બે સદિશોની શું થશે, બાદબાકી, બરાબર. બે સદિશોની બાદબાકી, એટલે કે એક્સની કિંમત શું આપણે લઈએ છીએ, આર માઇનસ આર 0,
બરાબર v0 પ્લસ v બાર સોરી સદિશ t આ રીતે એની કિંમત મૂકીએ એટલે તમને આવું સમીકરણ બનશે. એની અંદર વીની કિંમત મૂકી દઈએ આગળ જે કરતા બનાવ્યું છે ને એમાંથી સમીકરણ નંબર 1 ઉપરથી. કયું ફોર્મ્યુલા v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at સદિશ કિંમત મૂકી સમીકરણ નંબર 1 ઉપરથી એ લખ્યું છે. સાદુરૂપ આપો એટલે આપણી એક ફોર્મ્યુલા મળી ગઈ. બરાબર કઈ ફોર્મ્યુલા મળી તો કે r માઇનસ r0 ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/8t સ્ક્વેર. આર ને આમ લઈ આવો જેમ એક્સને લઈ આવતા એમ, બસ નવું કંઈ નથી. જ્યારે દાખલા લેશું ત્યારે તમને આનું મિનિંગ બહુ સરસ રીતે સમજાઈ જશે કે ગણતરી આવે એટલે માણસને સમજાય. હવે આના ઘટકો પાડો તો જેમ એક્સ અક્ષ ઉપર લેવો છો એમ વાય, તો અહીંયા જો એક્સ હોય તો એક્સ, વાય હોય તો વાય, માત્ર ટી સમયની રાશિમાં ફેરફાર થાય એટલા માટે આપણે વિકલન લઈએ છીએ. સમીકરણ નંબર 6 અને 7 પરથી સ્પષ્ટ છે કે એક્સ અને વાય એકબીજાથી સ્વતંત્ર ગતિ કરે છે એટલે એના ઘટકો છે. એટલે બરાબર મેં કોના સ્વરૂપમાં લખ્યું? આપેલા સમીકરણને ઘટક સ્વરૂપે લખતા. ક્લિયર? સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ બે પરસ્પર લંબ દિશામાં એક સાથે અને જુદા જુદા અચળ પ્રવેગથી થતી એક પરિમાણમાં ગતિનું સંયોજન સ્વરૂપે ગણી શકાય. મદદથી સમતલ અને ત્રિપરિમાણમાં થતી ગતિનું પૃથ્થકરણ કરવું પણ સહેલું છે, પણ આપણે દ્વિપરિમાણ સુધી અટકશું. હવે આગળ એક સમીકરણ વચ્ચે એવું તો આવું ત્યાંથી આગળ એમાં જો ટીને કરતા બનાવીએ આપણે ટીને તો શું થશે? v માઇનસ v0 અપોન પ્રવેગ. ખબર ને અહીંથી અહીં એ હોય એમ લઈ જાઓ. આ જે કિંમત છે બરાબર, આ જે કિંમત તમારી સમક્ષ દેખાઈ રહી છે એને તમારે મૂકવાની છે. એટલે ટીની કિંમત મૂકવો એટલે અહીંયા ટી એ તો બાજુમાં જોડ્યો અહીંયા આ ટીને મૂકવાનું ગુણાકાર એટલે વર્ગ તફાવતના અવયવ થઈ ગયા. વર્ગ તફાવત એટલે સાદુરૂપ આપો એટલે આવું થાય એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એટલે શું થાય? એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય. કિંમત મૂકીએ અને એક નવું સમીકરણ મળે જે આપણે ગઈ વખતે થિયરીમાં રાખી મૂકેલું હતું કે નહોતું લીધું. બરાબર બસ આ રાઈટની થિયરી એના પણ અવયવો પડે અને એના આપણે અહીંયા ખાલી r0 એક્સની કિંમત જ તમે બદલી શકો. બરાબર આગળ આ બધા સમીકરણો તમે જોઈ શકો છો. 3 સમીકરણો જે અદિશ રૂપમાં હતા આજે એને સદિશમાં લીધા એટલે કે પ્રવેગમાં ગતિ કરતો હોવાથી સ્થાનાંતર સદિશ રાશિ, વેગ સદિશ રાશિ, પ્રવેગ સદિશ રાશિ હોવા છતાં પણ અદિશ રાશિની જેમ સરવાળો અને બાદબાકી કરી શકાય છે. બરાબર આ એક વસ્તુ ધ્યાન રાખીએ. આગળ ફરીથી આપણે એક વસ્તુ ભણ્યા છીએ, ફરીથી એને લઈને યોગ્ય આકૃતિ દોરી સાપેક્ષ વેગની સમજૂતી આપો. યોગ્ય આકૃતિ દોરી સાપેક્ષ વેગની અથવા તો અવલોકનકાર 2 હોય અને ગતિ કરતો હોય. આ સેમ ટુ સેમ ચેપ્ટર નંબર 3માં પણ સવાલ હતો, આકૃતિ પણ સેમ હતી, ખાલી માત્ર તમારે સદિશો જ દર્શાવવાના છે. બરાબર ધારો કે ટી સમયે કણ પી ઉપર હોય અને નિર્દેશ ફ્રેમ એ અને બી ના ઉદ્ગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ દોરવામાં આવે. ઓપી, ઓપી ડેશ અને ઓઓ ડેશ 3 સ્થાન સદિશો દોરો જે તમને રકમમાં દેખાતા હશે. જો અહીંયા આ જે છે ઓ, બીજો અહીંયા કણ સુધીનો બીજો સ્થાન સદિશ ઓપી અને એનું પરિણામ. બરાબર 2 નિર્દેશ ફ્રેમ છે, આ નિર્દેશ ફ્રેમ બી, આ નિર્દેશ ફ્રેમ એ. બરાબર નિર્દેશ ફ્રેમ એટલે તમે જાણો છો જ્યાંથી અવલોકન થતું હોય તો એનો સરવાળો કરશો. સરવાળો શું આવશે? બહુ સિમ્પલ છે. સરવાળો કરો આ તો અંતર મળી ગયું. હવે આ તમે જાણો છો કે કોઈ જગ્યાએ મેં જો આવું લખ્યું એનો મતલબ શું છે તો કે એની સાપેક્ષે પીનું સ્થાન સદિશ. આ સ્થાનાંતર બતાવો સ્થાનાંતર, વેગ બતાવો વેગ, પ્રવેગ બતાવો પ્રવેગ. તો વિકલન કરો સમયની સાપેક્ષે તો વિકલન કરો એટલે તમને વેગ મળી જશે અંતર ભાગ્યા સમય એક્સ અપોન ટી અથવા આર અપોન ટી એટલે થાય તો વેગ જ મળી ગયું. તો એનું છે આ મેન વસ્તુ તો આ છે આપણા માટે સમીકરણ. બરાબર સમીકરણ જોવા જઈએ તો કયું છે? હા તો એમાં આનો મતલબ શું છે તો મેં હમણાં જ કીધું એની સાપેક્ષે પીનો વેગ, અહીં વેગ આપ્યો છે, અહીં વેગ આપ્યો છે. બીની સાપેક્ષે કણનો વેગ, એની સાપેક્ષે કણ બીનો વેગ. બરાબર આ રીતે હવે માનો કે નિર્દેશકની સાપેક્ષ ગતિ કરતાં 2 કણો હોય તો તમને ખબર છે ધારી લો કે 2 કણ હોય
એ અને બી, નિર્દિષ્ટ ફ્રેમ એ અને બી છે. તો એમાં બીની સાપેક્ષે તો તમારે લખવું હોય, બીની સાપેક્ષે એનો વેગ, તો આરામથી લખી શકાય એ બી સદિશ, અને સૂત્ર તરીકે એવું થશે એ માઇનસ બી. યાદ કરો ચેપ્ટરમાં ખાલી સદિશ ઉપર લખવાના છે. બીની સાપેક્ષે એનો વેગ, બરાબર, નીનો વેગ, આ આગળ જે રાશિ આવે. બીજો મુદ્દો લઈએ, અહીંયા બીની સાપેક્ષે, તો અહીંયા એની સાપેક્ષે લખીએ તો ફોર્મ્યુલા શું બનશે? તો તમે આરામથી કહી શકો છો કે વી બી એની સાપેક્ષે, ની બીનો વેગ, તો એનું સૂત્ર શું થશે? વી બી માઇનસ વી એ. બરાબર, આ ફોર્મ્યુલા જોઈ લેજો. અહીં જે લોકોને આગળ ખબર ન પડી અહીંયા ખબર પડી શકે. સમીકરણ નંબર 1 અને 2 પરથી શું કહી શકો છો? ખાલી વિરોધી થઈ, હા ને, જો ઋણ, તો હું લખી શકું કે વી એ બી માઇનસ બી એ ઉલટું થયું. મોડ ઓફ લો તો બે સમાન જ છે, ખાલી ડિરેક્શન અલગ અલગ છે. બરાબર, ખાલી ડિરેક્શન, એટલે કે એની સાપેક્ષે બીનો વેગ અને બીની સાપેક્ષે એનો વેગના મૂલ્ય સમાન હોય. એની સાપેક્ષે બીનો વેગ અને બીની સાપેક્ષે વેગના મૂલ્ય કેવા રહેશે? સમાન. મૂલ્ય અહીંયા દિશા વિરોધી છે. તો પી અને ક્યુ ત્રીજો કોઈ પદાર્થ હોય તો એને તમે સારી રીતે ગણી શકો છો. પણ હવે એનું એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક ઉદાહરણ આપ્યું છે કે એક કાર પશ્ચિમથી પૂર્વ દિશામાં 85 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી, એક સ્કૂટર પશ્ચિમથી પૂર્વ દિશામાં 40 કિલોમીટરના વેગથી અને એક સાયકલ પૂર્વથી પશ્ચિમ દિશામાં 15 કિલોમીટર વેગથી ગતિ કરે તો જમીનની સાપેક્ષે બધાના વેગ ગણો. બરાબર, બહુ સરસ વર્ક આપી દીધું છે, બધી જ વસ્તુ તમે અંદર જોઈ શકો છો. બરાબર, આખી ડિરેક્શન આપી છે તમને. બરાબર, હા, તમે તમારી રીતે જોઈ શકો છો કે અહીંયા જમીન એટલે ગ્રાઉન્ડની સાપેક્ષે બાઇક, ગ્રાઉન્ડની સાપેક્ષે સાયકલ અને ગ્રાઉન્ડની સાપેક્ષે કાર. કારની દિશા પૂર્વ તરફ છે, બાઇકની આના તરફ છે અને સાયકલની પણ આ તરફ છે. બરાબર, તો અહીંયા આપણે જોઈએ તો તમે એક વસ્તુ વિચારી શકો છો, ધન એક્સ અક્ષ પૂર્વ દિશાને એટલે તમે કોઈ પણ લઈ શકો. આઈ કેરેટ લેતા તો સાપેક્ષ વેગ નીચે મુજબ લખી શકાય. તો અહીંયા જુઓ, જમીનની સાપેક્ષે બાઇકનો વેગ એટલે વિરોધી દિશા થઈ એટલે ઋણ એક્સ અક્ષ અહીંયાથી ગણો તો. સાયકલ માટે ગ્રાઉન્ડ અને સાયકલ, તો એનો વેગ શું છે? 40 આઈ કેપ. બરાબર, બીજી વસ્તુ શું છે? કાર 85. બરાબર, તો હવે જો જમીનની સાપેક્ષે આપણે લખીએ, જો અહીં ચોખ્ખો શબ્દ વાપરું છું, ની અને નો, કાર, એટલે અહીંયા જો શું થાય ભાઈ? શું થાય? આને શું કહેવાય? ની, આને શું કહેવાય? નો, અને આ તો વેગ જ છે સેમ બધામાં. બરાબર, અહીં આઈ કેરેટ એટલે લખાવા કે એક જ દિશામાં છે. તો સ્કૂટરની સાપેક્ષે કારનો વેગ ગોતીએ. કોણ આગળ પાછળ? સ્કૂટરની સાપેક્ષે. આની સાપેક્ષે આની સ્પીડ કેટલી વધારે? તો સ્કૂટરની સાપેક્ષે કારનો વેગ, તો આવી રીતે લખાય સ્કૂટર કે સાયકલ જે કહેતા હોય. બરાબર, તો લખી શકો કે નહીં? તો તમને બેયની વસ્તુ ખબર છે. ગ્રાઉન્ડ તો બેમાં કોમન જ છે, તો એ વેગ લઈ લેવાના આપણે. કાર પહેલું છે તો કાર પહેલાં માટે શું લેશું? જી. 85 માઇનસ કરો એટલે ધન આવી ગયું. હવે કારની સાપેક્ષે સ્કૂટરનો વેગ ઉલટું. બરાબર, તો જો 85 એટલે માઇનસ, બરાબર જ છે ને? કોઈ આપણી પાછળ હોય તો એની સ્પીડ વધારે લાગે ને, 45. અહીંયા ઋણ આવે, ઉલટી થઈ, વિરોધી દિશા થઈ ખાલી. બરાબર, તમે એના તરફ જતા ને હવે એ તમારા તરફ જોઈએ, ખાલી દિશા અલગ થઈ એટલા માટે ઋણ ચિહ્ન આવ્યું. તો અહીં તમે જુઓ છો એના મૂલ્ય જોઈ શકાય છે, સમાન છે. હવે સાયકલની સાપેક્ષે કારનો વેગ લઈએ તો સાયકલ, બાયસિકલ એટલે બી પણ કહેવાય. બરાબર, તો કિંમત મૂકો માઇનસ માઇનસ પ્લસ, એટલે બહુ અંતર થઈ ગયું. એ આમ જાય છે ને આપણે આમ જાય છે એટલે અંતર વધતું જાય છે, એટલે 100 કિલોમીટર જેવું લાગે બે ગતિ હોય. સાયકલ એટલે કે બાયસિકલ, કાર એટલે સી.
હવે સાયકલની સાપેક્ષે, કારની સાપેક્ષે સાયકલનો વેગ બરાબર -100 કિલોમીટર. સ્કૂટરની સાપેક્ષે સાયકલનો વેગ કિંમત મૂકી શકો છો. બધું જો તમે એકદમ શીખી ગયા કે ભાઈ કેવી રીતે ચાલી રહ્યું છે, જ્યારે પણ કન્ફ્યુઝન થાવ ત્યારે આ ઉદાહરણ તમે જોઈ શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો? ગણતરી કરી શકીએ. સ્કૂટરની સાપેક્ષે સ્કૂટર એટલે BS ઇઝ ઇક્વલ ટુ VBG. બાઇસિકલ એટલે અહીં બાઇસિકલ ગ્રાઉન્ડ કોમન છે બધા માટે. SG એટલે અહીં કોણ આવ્યો? S. કિંમત મૂકીએ તો 15 -40. આ જે કે બધા એ જ હતા, તો પણ જે કેમ ભાઈ જે નથી આઈ છે, આઈ છે એટલે 55 આઈ કે આમે જોશો તો તમને મળશે. સ્કૂટરની સાપેક્ષે સાયકલનો વેગ, હવે સાયકલની સાપેક્ષે સ્કૂટરનો વેગ સેમ આવશે પણ +55 આવશે. બરાબર, તમે એ જુઓ છો. બરાબર, ખાસ કરીને હવે પછી થોડાક દાખલા લેશું અથવા તો પ્રોજેક્ટાઇલ મોશન. આના પછીની થિયરી મોસ્ટ એમ્પી છે, પ્રક્ષિપ્ત ગતિ. બરાબર, એ આપણે શીખવાના છીએ. પણ ત્યાં સુધી એટલા માટે હવે ટોપિક અહીંયા નાનકડો એવો પૂર્ણ કરીએ છીએ. ખાસ કરીને અમારે જોતું રહેવાનું છે. અને આની જ વસ્તુ આપણે ચાક ગતિમાં પણ શીખવાના છીએ, ચકો ગતિ. બરાબર.